સુરતના ઉધના વિસ્તારમાં વ્યાજખોરી દ્વારા આતંક મચાવનાર ધર્મેન્દ્ર ઉર્ફે લાલીને ઉધના પોલીસ તેના જ વિસ્તારમાં લઈને પહોંચી હતી. માત્ર એટલું જ નહીં, જ્યાં તેની ધાક છે તે વિસ્તારમાં પોલીસે લાલીનો વરઘોડો કાઢી ઓફિસમાં તપાસ હાથ ધરી હતી. માથાભારે વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલી સામે વધુ એક ગુનો નોંધાયો છે. તેને લઈને ઉધના પોલીસ આજે આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે લાલીને લઈ તેની ઉધના ખાતે આવેલી ઓફિસ પર પહોંચી ગઈ હતી. ઓફિસમાં લાગેલા તાળાની ચાવી નહીં મળતા પોલીસે તાળો તોડીને લાલીની ઓફિસમાં એન્ટ્રી લીધી હતી. લાલી અલથાણના જમીન દલાલને વ્યાજે આપેલા 2 લાખની સામે 6.83 લાખ પડાવી લીધા બાદ વધુ 3 લાખની રકમની માંગણી કરી હતી. એટલું જ નહીં, 15 લાખની રકમનો ચેક લખાવી કોર્ટમાં ખોટા કેસ કરવાની તેમજ રૂપિયા નહીં આપે તો જીવતો નહીં રહેવા દેવાની ધમકી પણ આપી હતી. ધર્મેન્દ્ર ઉર્ફે લાલી ઓફિસમાં બેસીને વ્યાજખોરીનો ધંધો કરતો હતો. એ ઓફિસમાં તાળાની ચાવી ન મળતા પોલીસકર્મીએ ઓફિસનું શટલનું તાળું હથોડા વડે તોડીને પ્રવેશ કર્યો હતો. અંદરની દસ્તાવેજ અને કાગળો લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસને જાણકારી મળી છે કે વ્યાજખોરી કરીને આરોપી લાલીએ કરોડો રૂપિયાની સંપત્તિ પણ બનાવી લીધી છે. આ સંપત્તિની તપાસ ટૂંક સમયમાં ઈડીને સોંપવામાં આવશે. આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું છે કે ધર્મેન્દ્ર પાસે લાયસન્સ છે, જેનો દુરુપયોગ કરીને તે વ્યાજે રૂપિયા ફેરવતો હતો. 2% જ વ્યાજ વસૂલી શકાય તેમ નિયમ છે, પરંતુ આરોપી ધર્મેન્દ્ર 12 થી 15% લેખે વ્યાજ વસૂલતો હતો. તેની સંપત્તિની વિગતો લઈને સંબંધિત વિભાગમાં જાણ કરવામાં આવશે. ધર્મેન્દ્ર ઉર્ફે લાલીએ જમીન દલાલ આશિષ મોખીજા પાસેથી 12% વ્યાજ સાથે નાણાં વસૂલી ઉપરથી 15 લાખના ચેક લખાવી ધમકી આપી હતી. લાલી ભૂતકાળમાં અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. લાલી વિરુદ્ધ વ્યાજખોરીની અનેક ફરિયાદો છે. આગામી દિવસોમાં વધુ ફરિયાદો દાખલ થાય તેવી શક્યતા છે. આ સિવાય પોલીસ લાલી અને તેના પરિવારના નામે જેટલી મિલકતો છે તેની વિગતો મેળવી ઇન્કમટેક્સ અને ઈડીને રિપોર્ટ કરશે. ધર્મેન્દ્ર ઉર્ફે લાલીની હાઈટેક ઓફિસમાં કોઈ પ્રવેશ કરી શકે તેમ નહોતું, કારણ કે તેની ઓફિસ માત્ર ધર્મેન્દ્રના ચહેરાથી જ ખુલી શકે છે. લાલીએ પોતાની ઓફિસમાં ફેસ લોક રાખ્યો છે. જ્યારે પોલીસ ઓફિસમાં પ્રવેશવા માટે પહોંચી તો હથોડાથી શટલનું તાળું તોડ્યા બાદ ધર્મેન્દ્રના ચહેરાથી ફેસ લોક અનલોક કર્યા બાદ જ ઓફિસનો મેઇન દરવાજો ખોલ્યો હતો. પોલીસને લાલીની ઓફિસમાંથી અનેક ફાઇલો પણ મળી આવી છે, જેની તપાસ ટૂંક સમયમાં કરવામાં આવશે. વ્યાજખોરી કરી આતંક મચાવનાર ધર્મેન્દ્રએ પોતાની ઓફિસ પર લખ્યું છે, મહેરબાની કરીને કોઈ પણ દોસ્તારોએ દોસ્તીમાં પૈસાની માંગણી કરીને અમને શરમમાં મૂકશો નહીં. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત.